નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 8 વિષય ગુજરાતી. મિત્રો, છેલ્લે આપણે વિડિયો લેક્ચરની અંદર ગુજરાતી ભાષામાં વપરાતા વિરામ ચિહ્નો જેનો વિસ્તારથી અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનું ભાષામાં શું મહત્વ છે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ચોથા નંબરનું લેક્ચર, એમાં જે બાકીના વિરામ ચિહ્નો છે એનો અભ્યાસ કરીશું. તમે નોટબુકમાં વ્યવસ્થિત લખી દીધું હશે, બરાબર છે? તો આગળનું જે વિરામ ચિહ્ન છે ત્રીજા નંબરનું, એ જોઈએ તો પૂર્ણ વિરામ, અલ્પ વિરામ પછીનું છે અર્ધ વિરામ. કેવું? અર્ધ વિરામ. ઉપર પૂર્ણ વિરામનું ટપકું અને નીચે અલ્પ વિરામનું નિશાન, એટલે આ પ્રમાણે અર્ધ વિરામ છે. તો અર્ધ વિરામ એટલે અલ્પથી વધારે અને પૂર્ણથી ઓછો. કેવું? અર્ધ વિરામ અલ્પથી વધારે અર્ધ વિરામ અલ્પથી વધારે અને કેવું? પૂર્ણથી ઓછું. અલ્પથી વધારે પૂર્ણથી ઓછો વિરામ લેવાનો. અલ્પથી વધારે અને પૂર્ણથી ઓછો વિરામ લેવાનું સૂચવે છે. આ વિરામ ચિહ્ન એને કેવું? મધ્ય વિરામ પણ કહેવાય. શું કહે છે? મધ્ય વિરામ પણ કેમ કે આ વિરામ ચિહ્ન એ અલ્પ વિરામ અને વિરામની વચ્ચે આવે છે માટે. કારણ કે હોય છે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામની વચ્ચે આ વિરામ ચિહ્નનું સ્થાન હોય છે, એટલે એને મધ્ય વિરામ પણ કહેવામાં આવે છે. વાક્યોને જ્યારે આપણે નાના મોટા વિભાગ કરીએ છીએ, વાક્યોના નાના મોટા વિભાગ કરીએ છીએ ત્યારે એ વાક્યના છેડે એટલે કે અંતે આ વિરામ ચિહ્ન મુકાય છે. એ સિવાય આપણે કહેવું હોય તો વાક્યના જે સંયોજક આવતો હોય, સંયોજકના બદલે સીધે સીધું સંયોજકનો ઉપયોગ કર્યા સિવાય જ્યારે ઘણા વાક્યો જોડાયેલા હોય, સંયોજકના ઉપયોગ વગર જ્યારે વાક્યો જોડાયેલા હોય ત્યારે આ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. વાક્યો જોડાયેલો હોય ત્યારે વિરામનો ઉપયોગ થાય છે. સંયોજકના ઉપયોગ વગર જ્યારે વાક્યો એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે આ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. વ્યક્તિના વર્તન પર તેનો કાબુ. દાખલા તરીકે વ્યક્તિના વર્તન પર તેનો કાબુ પછી અર્ધવિરામ છે. વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી, વર્તન અને વિચાર પર નિયંત્રણ. વાણી, વર્તન અને વિચાર પર નિયંત્રણ.
વિચાર પર નિયંત્રણ, પછી પાછું અર્ધવિરામ, આહાર વિહાર પ્રત્યે મિતાહારીપણું, આહાર વિહાર પ્રત્યે મિતાહારીપણું, આહાર વિહાર પ્રત્યે મિતાહારીપણું, તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું, તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું, નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું. એમાં શિસ્તની ભાવના વ્યક્ત થાય છે. એમાં શિસ્તની ભાવના વ્યક્ત થાય છે. જો આ પ્રમાણે આટલું મોટું વાક્ય હોય, સંયોજકની જરૂર છે ખરી, પણ સંયોજકના ઉપયોગ વગર જ્યારે વાક્ય રચના બનાવવામાં આવી હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ કરી છે. જેમ કે વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી વર્તન અને વિચાર પર નિયંત્રણ, આહાર વિહાર પ્રત્યે મિતાહારી તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું, એમાં શિસ્તની ભાવના વ્યક્ત થાય છે. અલ્પ વિરામમાં થોડુંક અટકવાનું હોય, પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું કરવાનું હોય. અહીંયા અલ્પ વિરામ કરતા થોડુંક વધારે, અલ્પ વિરામમાં તરત અટકીને આગળ ચાલુ કરી દેવાનું, નીકળી જવાનું હોય છે. જ્યારે અર્ધવિરામમાં કેવું છે, અલ્પ વિરામ કરતા સહેજ વધારે રોકાવાનું અને પૂર્ણ વિરામ કરતા થોડું ઓછું. એટલે કહીએ કે વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી વર્તન અને વિચાર પર નિયંત્રણ, આહાર વિહાર પ્રત્યે મિતાહારીપણું તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું, એમાં શિસ્તની ભાવના વ્યક્ત થાય છે. તો પ્રમાણે આપણે અર્ધવિરામ કહીશું. બીજું કેવું તો સંયુક્ત વાક્ય રચનાની અંદર અર્થની દ્રષ્ટિએ જે સ્વતંત્ર વાક્ય રચના ધરાવતા હોય એવા વાક્યોને જો ઉભયાન્વયી અવયવથી જોડવામાં આવેલા ના હોય, ઉભયાન્વયી એટલે અને કે અથવા વગેરે ઉભયાન્વયી અવયવ છે, એનાથી જોડવામાં આવેલા ના હોય ત્યારે પ્રત્યેક વાક્યને અંતે અર્ધવિરામ મૂકવામાં આવે છે. જેમ કે આપા આજની રાત તો નહીં જવા દઈએ, અર્ધવિરામ, ક્યાં દેવા તો તમારી વાહે ભૂમતો ફરે છે. વચ્ચે સંયોજક તરીકે ઉભયાન્વયી જે સંયોજકો છે એના બદલે સીધે સીધી વાક્ય રચના પ્રયોજી હોય ત્યારે અર્ધવિરામ નો ઉપયોગ થાય છે. જે વાક્ય અર્થની દ્રષ્ટિએ આખો સ્વતંત્ર અર્થ ધરાવતું હોય એમના માટે. બરાબર છે. ત્યાર પછી બીજું છે ગુરુ વિરામ, જેને આપણે મહાવિરામ પણ કહીએ છીએ. એ પછી છે ગુરુ વિરામ. એનું ચિહ્ન છે પેલા વિસર્ગના જેમ બે ટપકા, જેને આપણે કેવું કહીએ છીએ, મહાવિરામ તરીકે પણ ઓળખાય છે. કેવું? મહાવિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ગુરુ એટલે મોટું, પૂર્ણ વિરામ તો નહીં જ, સમજો. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધવિરામ. અલ્પ વિરામ એટલે થોડુંક અટકવાનું, અર્ધવિરામ એટલે એ અલ્પ વિરામ કરતા થોડુંક વધારે પણ પૂર્ણ વિરામ કરતા ઓછું. જ્યારે ગુરુ વિરામ જે મહાવિરામ છે, પૂર્ણ વિરામ તો નથી જ, સમજો. જોઈએ, પ્રારંભના વિધાનનું સ્પષ્ટીકરણ ગુરુ વિરામ પછીના વાક્યાંશથી થાય છે. શું થાય? પ્રારંભના વિધાનનું સ્પષ્ટીકરણ
ગુરુ વિરામ પછીના વાક્યાંશથી ગુરુ વિરામ પછીના વાક્યાંશથી થાય છે. જે પ્રારંભનું વિધાન છે એ એનું સ્પષ્ટીકરણ કંઈક અધૂરું હોય તો એ ગુરુ વિરામ પછી એ પાછળનું જે વાક્યાંશ આવતું હોય એમાં જોવા મળે છે. આગળનું વાક્ય છે એનું સ્પષ્ટીકરણ કોઈ ચોક્કસ ના થતું હોય તો એ ગુરુ વિરામ પછીનું જે વાક્ય છે ને એમાં એનું સ્પષ્ટીકરણ આપણને દ્રઢ થાય છે. જેમ કે એક જ કામ બાકી છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. એક જ કામ બાકી છે પછી ગુરુ વિરામ. એક જ કામ બાકી છે, હજી કઈ સ્પષ્ટીકરણ નથી થયું. સ્પષ્ટીકરણ એના પછીના વાક્યમાં થશે. એક જ કામ બાકી છે પણ કયું, શું કામ બાકી છે જોઈએ. કનુભાઈને મળવા. કનુભાઈને મળવાનું તમે જો ગુરુ વિરામ પછી આખું જે આગળનું વાક્ય હતું એનું સ્પષ્ટીકરણ થયું કે એક જ કામ બાકી છે પણ કયું, કનુભાઈને મળવાનું. બીજું ઉદાહરણ જોઈએ આપણે. વિવેકાનંદજીનો એક જ સિદ્ધાંત હતો. વિવેકાનંદજીનો એક જ સિદ્ધાંત હતો. આ ગુરુ વિરામ. અહીંયા કઈ સ્પષ્ટતા નથી થતી કે વિવેકાનંદજીનો એક જ સિદ્ધાંત હતો પણ શું હતો, તો એનું સ્પષ્ટીકરણ પછીનું વાક્યાંશ. હિન્દુ ધર્મનો ઉદ્ધાર. હિન્દુ ઉદ્ધાર એટલે પાછળનું જે વાક્ય છે એમાં આગળના વાક્યનું ચોક્કસ સ્પષ્ટીકરણ આપણને મળી રહે છે. માટે આવી બધી જ્યારે બાબતો હોય ત્યારે આપણે ગુરુ વિરામનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન, જેને પ્રશ્ન ચિહ્ન અથવા પ્રશ્નાર્થક ચિહ્ન પણ કહીએ છીએ. ચિહ્ન જેને આપણે પ્રશ્ન ચિહ્ન તો પ્રશ્નાર્થ ચિહ્ન પણ કહીએ છીએ. શું કામ ઉપયોગ થાય જાણીએ છીએ. પ્રશ્ન પૂછવા માટે, કંઈક જાણવા માટે, સામેવાળા વ્યક્તિ પાસેથી કંઈક જવાબ મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થક ચિહ્ન. એ ચિહ્ન ઉપરથી ખબર પડે કે પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ રજૂઆત કરી છે. લખીએ એમાં તો વાક્ય કે વિધાનમાં પ્રશ્નનો કે, વાક્ય કે વિધાન પ્રશ્નનો કે કંઈક જાણવાનો ભાવ હોય. ત્યારે એવા વાક્યોને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. એવા વાક્યોને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન જ આવે છે. એવા વાક્યોને અંતે આવે છે. જેમ કે આપનું નામ શું છે, દાખલા તરીકે. બીજો કોઈ પ્રશ્ન, તમે કઈ નિશાળમાં ભણો છો, તમે કઈ નિશાળમાં ભણો છો. બરાબર છે. આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે પ્રશ્નાર્થક ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય માટે
કોઈ એકદમ આઘાતજનક વાત સાંભળી હોય, આનંદજનક પણ સાંભળી હોય, અચરજ માટે ઉદ્ગાર ચિહ્ન. ચિહ્ન નિશાની છે ઉદ્ગાર ચિહ્ન. તો જે વાક્યમાં કંઈક આનંદ, આશ્ચર્ય, ભય, દુઃખ, હર્ષ, શોક વગેરે જેવા ભાવ દર્શાવાયા હોય એ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. લખીએ તો જે વાક્યમાં આશ્ચર્ય, આનંદ, આશ્ચર્ય, આનંદ, ભય, દુઃખ, હર્ષ, શોક, તિરસ્કાર, પ્રશંસા, વગેરે હોય તે પ્રકારની લાગણી બતાવવા, વગેરે હોય તે પ્રકારની લાગણી બતાવવા હોય તે પ્રકારની લાગણી બતાવવા ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે વાહ, કેવું સુંદર દ્રશ્ય, કેવું સુંદર ઉદ્ગાર, આશ્ચર્ય, વાહ, કેવું સુંદર ચિત્ર. ત્યારબાદ કોઈને કહે ચેતવણીના અર્થમાં, તિરસ્કારના કે ધમકીના અર્થમાં, ખબરદાર જો ફરીથી ભૂલ કરી છે તો. ખબરદાર પછી ઉદ્ગાર ચિહ્ન, ફરીથી ભૂલ છે તો. ઉદ્ગાર તિરસ્કારની ભાવના, ધમકી આપ્યું એ રીતે, ખબરદાર જો ફરીથી ભૂલ કરી છે તો. વાહ, કેવું સુંદર ચિત્ર. એટલે આશ્ચર્ય હોય, આનંદ હોય, હર્ષ, કોઈ આઘાત લાગ્યો હોય, ઘણી વાર આકસ્મિક આપણને કોઈ એવા ખરાબ સમાચાર જાણવા મળે તો પણ એક પ્રકારનો ઉદ્ગાર નીકળી જાય. એટલે હર્ષ, શોક, આશ્ચર્ય, આનંદ, તિરસ્કાર વગેરે જેવી લાગણીઓ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા વિરામ ચિહ્નો જે હતા એ વાક્યની અંતે આવતા વિરામ ચિહ્નો હતા. કેટલાક વિરામ ચિહ્નો છે જે વાક્યની વચ્ચે આવે. ક્યાં આવે? વાક્યની વચમાં. એવા કયા છે જોઈએ? વાક્યની વચ્ચે આવતો વિરામ ચિહ્નો. તો એમાં એક છે લઘુ રેખા. લઘુ રેખા એક નાની રેખા, લીટી નાની, જેને આપણે લઘુ રેખા કહીએ છીએ. ઘણી વાર આપણે પાઠમાં જોતા હોઈએ છીએ કે ફકરો ગદ્ય લખેલું હોય ત્યાં કે વચ્ચે એક નાનો ડેશ જેવું હોય છે, એને લઘુ રેખા કહેવાય. લઘુ એટલે નાની. એ લઘુ રેખા ક્યારે વપરાય છે? તો સામાસિક પદ હોય ને, જે સમાસ દર્શાવતું પદ, મોટા ભાગે દ્વંદ્વ સમાસ, સામાસિક પદ. તો એ દ્વંદ્વ સમાસનું જે સામાસિક પદ છે એમાં જ્યારે બે ઘટક વચ્ચે જુદા જુદા દર્શાવવાની જરૂર હોય, બે ઘટકોને જુદા જુદા દર્શાવવાની જરૂર હોય, ત્યાં લઘુ રેખા વપરાતી હોય છે. એક તો લખીએ, સામાસિક પદોમાં જ્યારે
બે ઘટકો જુદા દર્શાવવા ની જરૂર પડે, બે ઘટકો જુદા દર્શાવવાની જરૂર જણાય, જુદા દર્શાવવાની જરૂર જણાય લઘુ રેખા ત્યાં લઘુ રેખા વપરાય છે। દાખલા તરીકે સામાજિક પદો છે માતા પિતા, માતા પિતા જો આ પ્રમાણે વચ્ચે ડેશ આવશે, ભાઈ બહેન, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, પતિ પત્ની વગેરે, સવાર સાંજ, એટલે એ જે સામાસિક પદો છે મોટા ભાગે દ્વંદ્વ સમાસ વાળા જ આવશે। તો એવા પદોમાં પણ લઘુ રેખાનો ઉપયોગ થાય છે। એ સિવાય વાક્યના અંતે ઘણીવાર લીટી અધૂરી રહી ગઈ હોય, શબ્દ કોઈ અધૂરી રહી ગયો હોય અધૂરો, અને નીચે બીજી લીટીમાં લખવાની જરૂર પડે, એટલે કે વાક્ય તોડવું પડે, ત્યારે પણ બંને વચ્ચે લઘુ રેખા આવે છે। તો વાક્યને અંતે લીટીમાં છેલ્લે, વાક્યને અંતે લીટીમાં છેલ્લે જ્યારે કોઈ શબ્દને તોડવો પડે, લીટીમાં છેલ્લે જ્યારે કોઈ શબ્દને તોડવો પડે ત્યારે લઘુ રેખા વપરાય છે। જેમ કે આવું હોય, છેલ્લે જાહો શબ્દ આવી જતો હોય, જાહો છેલ્લે પૂરો થતો હોય લીટીમાં, આગળ લખવાની જગ્યા ના હોય, નીચેની લીટીમાં જલાલી લખવું પડે, તો અહીંયા વચ્ચે ડેશ કરી અને જલાલી, એનો અર્થ એ કે આખો શબ્દ ભેગો છે પણ આગળ લાઈન પૂરી થતી હતી અને જગ્યા નહોતી એટલે આપણે નીચે લખ્યો તો જાહો જલાલી। એવું હોય દર્શાવ, આટલું દર્શાવ થઈ ગયું, પછી લાઈન પૂરી થઈ જાય છે, બુક નોટની અંદર આગળ પેજ વધતું નથી, નીચે લખવું પડે છે, તો વચ્ચે લીટી કરી લઘુ રેખા નાની રેખા કરી દર્શાવવાની, એટલે એનો અર્થ એવો કે આખો શબ્દ છે, દર્શાવ પછી અધૂરું છે ને વાની, તો દર્શાવવાની। અમદા છેલ્લે પેજ પૂરું થાય, અમદા લખ્યું અને છેલ્લે પેજ પૂરું થઈ જાય કે ચલો અમદા, તો લઘુ રેખા કરી અને વાદ, એનો અર્થ એવો કે આખો શબ્દ છે અમદાવાદ। ત્યાર પછી કદાચ કોઈ શબ્દના એક એક અક્ષર પર ભાર મૂકવો હોય, શબ્દના વર્ણો પર ભાર મૂકવો હોય તો પણ લઘુ રેખાનો ઉપયોગ થાય। શબ્દના વર્ણ પર, શબ્દના વર્ણ ઉપર ભાર મૂકવા પણ લઘુ રેખા વપરાય છે, પણ લઘુ રેખા વપરાય છે। જેમ કે અભિસારિકા, આ પ્રમાણે કોઈ શબ્દ આપણે બોલતા હોઈએ ને, જેમ કે અભિસારિકા, આ રીતે ભાર દઈને બોલતા ને કે અભિસારિકા, આનો બહુ ઓછો ઉપયોગ થાય છે આ રીતે શબ્દની અંદર, પણ જ્યારે આ રીતે કોઈ શબ્દ વાક્ય તૂટતું હોય અથવા શબ્દ તૂટતો હોય ત્યારે એ લઘુ રેખાનો ઉપયોગ થાય છે। આવી જ પાછી બીજી ગુરુ રેખા પણ આવે છે, એનો ઉપયોગ આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે ગુરુ રેખા ક્યાં વપરાય છે। તો આટલે સુધીના જે આ વિરામ ચિહ્નો છે એ સારી રીતે તમારી નોટમાં લખી લેશો અને પુસ્તકમાં એનો અભ્યાસ પણ કરવો। તો ફરીથી બાકીના જે વિરામ ચિહ્નો બાકી રહે છે એના અભ્યાસ સાથે મળીશું આવતા લેક્ચરમાં। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ,
જય ભારત.